નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, તમારો જિલ્લો તમારી વાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। આજે વાત કરીશું ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છની। વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે। ભાજપ હોય કે કોંગ્રેસ ચૂંટણીમાં જીતમાં ચોક્કસ રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારીઓ કરી લીધી છે, ત્યારે કચ્છમાં પણ આ વખતે ખરાખરીનો જંગ જામશે। હાલ કચ્છ જિલ્લા પર ભાજપનો કેસરીઓ લહેરાઈ રહ્યો છે। 2022ની ચૂંટણીમાં કોણ બાજી મારશે, શું છે અહીંની જનતાનો મૂડ, શું છે અહીંની જાતિગત સમીકરણો, જોઈએ આ ખાસ અહેવાલમાં। કચ્છ ગુજરાતનો સરહદી જિલ્લો। કચ્છનું રણ દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર। અહીંનો રણોત્સવ જાણે કે કચ્છને ચાર ચાંદ લગાવતો હોય। અહીંની ભાતીગળ સંસ્કૃતિથી કચ્છ દેશ વિદેશમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે। અહીંના ભૂંગા ઇગ્લુ તરીકે ઓળખાતા આ ભૂંગા માત્ર ગુજરાત કે દેશ નહીં પરંતુ વિદેશમાં પણ જાણીતા છે। અહીંનું હાથ વણાટ, અહીંનું ઝરક, અહીંનું ભરતકામ, કચ્છી બાંધણી, રંગીન સંઘાડા કામ, લીપણ અને ગૂંથણમાં કચ્છીઓએ મહારત હાંસલ કર્યો છે। એટલું જ નહીં, કચ્છી દાબેલી અને અહીંના પકવાનો ચટકો પણ લોકોને દાઢે વળગે છે। આ બધાની કચ્છના રાજકારણનો ચટકો પણ એટલો જ ચર્ચાસ્પદ હોય છે। ભાજપ હોય કે કોંગ્રેસ, કચ્છનો કિલ્લો જીતવા ભાજપ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવે છે। કચ્છીઓ પણ પોતાની આગવી સૂઝબૂઝથી પોતાની મતની મહોર મારે છે। રેલવેની કનેક્ટિવિટી આપણે બીજા પ્રદેશો સાથે ઓછી છે। કચ્છ એવો વિસ્તાર છે કે જ્યાં દરેક રાજ્યોમાંથી લોકો આવ્યા છે, ખાસ કરીને ગાંધીધામ, કંડલા અને મુન્દ્રા વિસ્તારમાં, અને બીજા પ્રદેશોમાં પણ હવે નવા નવા ઉદ્યોગો આવતા જાય છે, એટલે બહારના લોકો અહીં ઘણા આવે છે, એટલે વધુ કનેક્ટિવિટી રેલવેની મળવી જોઈએ। ઉપરાંત ખાસ કરીને એરલાઇન્સ, એની સેવા આપણે બહુ જ અપૂરતી છે, ઘણી જ અપૂરતી છે। એના માટેના પ્રયત્નો આપણા સાંસદ કરતા રહે છે, પણ હજી એમાં ઘણું ખૂટે છે। હવે વાત કરીએ કચ્છ જિલ્લા અને તેની વિધાનસભા બેઠકોની, તો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ, જેમાં કુલ 6 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં અંજાર, ભુજ, ગાંધીધામ, માંડવી, અબડાસા અને રાપર બેઠકનો સમાવેશ થાય છે। 2017માં કચ્છની 5 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે કે રાપર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે મેદાન માર્યું હતું। અબડાસા દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો છે। નલિયા તાલુકાનું મુખ્ય મથક છે। અબડાસા તાલુકામાં જખો બંદર આવેલું છે, જ્યાં ગુજરાતના જુદા જુદા જિલ્લામાંથી માછીમારો માછીમારી કરવા આવતા હોય છે। અબડાસાના નલિયામાં સૌથી વધારે ઠંડી પડે છે, પરંતુ અહીંનો રાજકીય માહોલ સતત ગરમ રહે છે। અબડાસા વિધાનસભા બેઠકનો રાજકીય ઇતિહાસ ઘણો રોચક રહ્યો છે। 2017ની વિધાનસભા ચૂંટણીમાં અબડાસા બેઠક પરથી કુલ 11 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ભાજપના ઉમેદવાર છબીલ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા વચ્ચે જંગ જામ્યો હતો। જો કે ચૂંટણીના પરિણામોમાં પ્રદ્યુમનસિંહ જાડેજાએ છબીલ પટેલને હરાવી જીતની બાજી લગાવી હતી। પ્રદ્યુમનસિંહ જાડેજાને 73,312 મત મળ્યા હતા, જ્યારે કે છબીલ પટેલને 63,566 મત મળ્યા હતા। પ્રદ્યુમનસિંહ જાડેજાનો 9,746 મતથી વિજય થયો હતો। જે રીતની પરિસ્થિતિઓ કચ્છમાં છે, જે રીતના હજી પણ કચ્છના ખેડૂતો કયો, માલધારીઓ કયો, યુવાનો કયો, મહિલાઓ કયો, દરેક વર્ગને જે રીતની તકલીફો ભોગવી રહ્યા છે, એ ખરેખર દયનીય છે। એ એક મોટો પ્રશ્ન આ વખતે આવનારી વિધાનસભા ચૂંટણીઓમાં રહેશે। જે રીતે એક કચ્છ જેને કહેવાય એક ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું, પણ હજી મારો કચ્છનો યુવાન પોતા માટે રોજગારી માટે દર ભટકવું પડે છે, એને રોજગારી નથી મળતી। એ યુવાનનો મુદ્દો લઈ અને આગામી વિધાનસભામાં અમે લોકો સમક્ષ જાશું। એ યુવાનોને નોકરી કઈ રીતે મળે, અમારી સરકાર આવશે અને કઈ રીતે નોકરી મળશે, એના માટેની અમે વાત કચ્છના લોકોને, કચ્છના યુવાનોને કરશું।
કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો અને 2020માં આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ દાવેદારી નોંધાવી હતી, જ્યારે કે કોંગ્રેસમાંથી ડોક્ટર શાંતિલાલ સેંધાણી મેદાને ઉતર્યા હતા. પેટા ચૂંટણીમાં પ્રદ્યુમનસિંહ જાડેજાને 71,848 મત મળ્યા તો શાંતિલાલ સેંધાણીને 35,070 મત મળ્યા હતા. પેટા ચૂંટણીમાં પ્રદ્યુમનસિંહ જાડેજાનો 36,778 મતથી વિજય થયો હતો. અબડાસા બેઠક પર મતદારોની વાત કરવામાં આવે તો કુલ 2,50,644 મતદારો છે, જેમાં 1,29,014 પુરુષ અને 1,21,630 મહિલા મતદારો છે. મતદારો તો સામે કોઈ ભાજપની સામે કોઈ વિકલ્પ મજબૂત વિકલ્પ કચ્છમાં પણ નથી ને ગુજરાતમાં પણ મને નથી દેખાતું. એટલે અત્યારે તો જોઈએ તો એની ભાજપની સ્થિતિ બહુ સારી છે. જો કે અબડાસા અને લખપત અબડાસા અને રાપર એ બે એવા મત વિસ્તાર છે કે જ્યાં કોંગ્રેસની અસર પ્રમાણમાં રહે છે. અવારનવાર એ સીટો કોંગ્રેસના હાથમાં સરકી જાય છે. એટલે ભાજપને જો 6 સીટો જીતવી હોય તો ત્યાં વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અબડાસા વિધાનસભા બેઠક પર મુસ્લિમ, કડવા પટેલ, દલિત અને ક્ષત્રિયોની વધારે વસ્તી છે. આ સાથે જ રબારી, કોળી અને ભાનુશાળી જ્ઞાતિના લોકોનું પણ પ્રભુત્વ છે. અહીંના લોકો મુખ્યત્વે ખેતી, પશુપાલન અને ખેતમજૂરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીંનો ધોરડો અભયારણ્ય પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. અબડાસા નામ પાછળ પણ ઇતિહાસ છે. રાજપૂત શૂરવીર અબડા અડભંગના નામ પરથી અબડાસા પડ્યું છે. એક લોકવાયકા એ પણ છે કે અબડા અડભંગનું માથું વઢાઈ ગયું હોવા છતાં 72 દિવસ સુધી માત્ર ધડથી દુશ્મનો સામે યુદ્ધ કરી પોતાનું બલિદાન આપ્યું હતું. જ્યારે એક દાવો એ પણ છે કે અહીંના રાજા જામ અબડાના નામથી અબડાસા નામ પડ્યું છે. અહીંના સ્થાનિકોની માંગ છે કે અહીંના પ્રાચીન મંદિરોને પ્રવાસધામમાં સામેલ કરવામાં આવે. સાથે જ વરસાદી પાણીના વહેણની સમસ્યા અહીં વર્ષોથી ચાલતી આવે છે. જૂના રસ્તા અને પુલોનું નવીનીકરણ, પાણી અને ખેડૂતો પ્રશ્નો અહીંની મુખ્ય સમસ્યા છે. રાપર વિધાનસભા બેઠક. રાપર કચ્છનું એક મહત્વનું કેન્દ્ર છે અને તે કચ્છના વાગડ પંથકનું મુખ્ય શહેર છે. રાપર વિધાનસભા બેઠકના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો વર્ષ 2012માં રાપર બેઠક પરથી 10 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના વાઘજીભાઈ પટેલ સામે કોંગ્રેસ ઉમેદવાર બાબુલ ગડા મેદાને ઉતર્યા હતા. 2012ની ચૂંટણીમાં વાઘજી પટેલે 55,280 મત મળ્યા, જ્યારે કે કોંગ્રેસના બાબુલાલ ગડાને 46,064 મત મળ્યા. ભાજપના વાઘજી પટેલનો 9,216 મતથી વિજય થયો હતો. જો કે 2017ની ચૂંટણીમાં રાપર બેઠક પર ઉલટફેર જોવા મળ્યો અને આ બેઠક ફરી એક વખત કોંગ્રેસે કબજે કરી. 2017ની ચૂંટણીમાં કુલ 11 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં કોંગ્રેસમાંથી સંતોકબેન અરઠિયા તો ભાજપના ઉમેદવાર પંકજ મહેતા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ચૂંટણીમાં સંતોકબેન અરઠિયાને 63,814 મત મળ્યા હતા, જ્યારે કે ભાજપના પંકજ મહેતાના 48,605 મત મળ્યા. સંતોકબેન અરઠિયાએ 15,029 મતથી મેદાન માર્યું હતું. રાપર વિધાનસભાના જાતિગત સમીકરણો પર જો નજર કરવામાં આવે તો ઓબીસી 51%, સવર્ણ 22%, લઘુમતી 14%, એસટી 12.4% અને એસટી 2.2% છે. રાપર વિધાનસભામાં સૌથી વધારે કમિટેડ મત પાટીદાર છે. ત્યારબાદ કોળી ઠાકોર અને ક્ષત્રિય મતદારો પણ કિંગમેકરની ભૂમિકામાં છે. રાપર વિધાનસભામાં કુલ 2,49,947 મતદારો છે, જે પૈકી 1,05,932 મતદારો છે, જ્યારે કે 94,385 મહિલા મતદારો છે. મતલબ કે આ બેઠક પર મહિલા મતદારોની સંખ્યા 50% જેટલી થાય છે. અહીંના લોકો ચર્મકામ, લુહારીકામ અને વણાટકામ જેવા પરંપરાગત ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. અહીં તેલ અને ચીનની મિલ પણ આવેલી છે, તો અહીં ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરીને પણ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. તો શહેરમાં રખડતા ઢોર, પાણી, નર્મદા કેનાલ, ટ્રાફિક સહિતના મુદ્દા 2022ની વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્ર સ્થાને રહી શકે છે. ભુજ વિધાનસભા બેઠક. ભુજ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક, જેની સ્થાપના રાવ ખેગારજી પહેલાએ કરી હતી. અત્યાર સુધીમાં ભુજમાં 18 રાજવીઓએ રાજ કર્યું. શહેરની સ્થાપના કરનારા રાવ ખેગારજી પહેલાથી લઈને મહારાવ મદનસિંહ સહિત રાજવીઓએ ભુજ આવેલ દરબારગઢ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું. રાજાશાહી સમયના ભુજ શહેર અને આજના ભુજ શહેરમાં મોટો બદલાવ આવી ગયો છે. આજે ભુજ શહેર વિકાસથી હરણફાળ ભરી રહ્યું છે. 5 નાકા અને 6ઠ્ઠી બારીમાં ભુજનો વિસ્તાર ફેલાયેલો હતો, પરંતુ હવે શહેર બહાર વિકાસ થઈ રહ્યો છે. વિકસતા વિસ્તારના કારણે ભુજ લોકોના હૃદયમાં અંકિત થયું છે. ભુજ વિધાનસભાના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો અહીં 2012 અને 2017માં ભાજપનો ભગવો લહેરાયો.
વર્ષ 2012ના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો 2012માં આ બેઠક પરથી 10 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. કોંગ્રેસ તરફથી અમીર અલી લોઢિયા ચૂંટણી મેદાને હતા, તો ભાજપે ડોક્ટર નીમાબેન આચાર્ય ચૂંટણીના અખાડામાં ઉતાર્યા હતા. કોંગ્રેસ ઉમેદવાર અમીર અલી ગઢિયાને 60,201 મત મળ્યા હતા, જ્યારે કે નીમાબેન આચાર્યને 69,174 મત મળ્યા હતા. 2012માં ડોક્ટર નીમાબેન આચાર્યએ 8,973 મતથી કોંગ્રેસ ઉમેદવારને ધોબી પછાડ આપી હતી. ત્યારબાદ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે ફરી એક વખત જીતની બાજી લગાવી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભુજ બેઠક પર 13 ઉમેદવારો ચૂંટણી મેદાને હતા. ભાજપે ફરી એક વખત ડોક્ટર નીમાબેન આચાર્ય પર દાવ ખેલ્યો હતો, જ્યારે કોંગ્રેસ આદમ ચાકીને મેદાને ઉતાર્યા હતા. પરંતુ ફરી એક વખત જનતાએ ભાજપ પર જીતની મહોર લગાવી. ભાજપના ઉમેદવાર ડોક્ટર નીમાબેન આચાર્યને 86,532 મત મળ્યા, જ્યારે કે કોંગ્રેસ ઉમેદવાર આદમ ચાકીને 72,510 મત મળ્યા હતા. 14,022 મતથી ફરી એક વખત ડોક્ટર નીમાબેન આચાર્યએ જીત મેળવી હતી. નીમાબેને આ વખતે મહેનત કરવી પડશે જો એમને ફરીથી ટિકિટ મળે તો, અને વિધાનસભાના અધ્યક્ષ તરીકે તેઓ અત્યારે સારી કામગીરી કરી રહ્યા છે. ભુજ વિધાનસભા બેઠક પરથી છેલ્લી 2 ટર્મથી ડોક્ટર નીમાબેન આચાર્ય ભાજપને જીત અપાવી રહ્યા છે. ભુજ બેઠક પર કુલ 2,90,000 મતદાતાઓ છે, જે પૈકી 1,48,000 પુરુષ મતદારો અને 1,42,000 મહિલા મતદારો છે. ભુજ બેઠક પર જીત માટે અહીંના જાતિગત સમીકરણોને સમજવા પણ એટલા જ જરૂરી છે. આ બેઠક પર પાટીદાર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. આ ઉપરાંત લોહાણા, જૈન અને બ્રાહ્મણ જ્ઞાતિ પણ જીત માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. ભુજ કચ્છનું પાટનગર હોવાથી અહીંથી તમામ તાલુકાઓમાં પ્રવાસ ખેડી શકાય છે. ભુજ નગરપાલિકા જાહેર કરવાની વર્ષોથી માંગ ચાલી છે. ભુજ વિધાનસભા બેઠકના સ્થાનિકો માટે પાણી પ્રાણ પ્રશ્ન છે. ખેડૂતોને નર્મદાના પાણી પૂરતા નથી મળી રહ્યા, તો ખેતરોમાં વિષફીડર પણ ખેડૂતો માટે મોટી સમસ્યા છે. મારો ખેડૂત ભાઈ, આજે નર્મદા એ અહીંયાનો મૂળભૂત પ્રશ્ન છે. આજે કચ્છનું નર્મદાનું પાણી આજ 27 વર્ષ પછીની સરકાર એમની હતી, એના પછી આજે કચ્છનું પાણી કચ્છમાં માંડવીના મોડકુબા સુધી પહોંચે છે. અને જ્યારે પહેલા દિવસે પહોંચે છે ત્યારે એક મોટું બધું ગાબડું જેના ભ્રષ્ટાચારના લીધે જે આ ગાબડું પડ્યું અને ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી રહ્યા. એટલે આ ભ્રષ્ટાચાર, આવા ભ્રષ્ટાચારો ઉજાગર કરી ભ્રષ્ટાચારનો મુદ્દો લોકો પાસે લઈ જાશું. રાજાશાહી વખતમાં અહીં ટંકશાળ હતી અને જે 562 રજવાડા પૈકી 13 રજવાડાના જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી. ટંકશાળ એટલે કે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે તે જગ્યા. 300 વર્ષ અગાઉ પણ દરબારગઢની બહાર જૂની ટંકશાળ હતી. ત્યાં કચ્છરાજનું તત્કાલીન ચલણી નાણું છપાતું. માંડવી બીચની મજા માણવા દર વર્ષે અહીં લાખો પ્રવાસીઓ આવે છે. કચ્છ જિલ્લાનું તાલુકા મથક માંડવી મધ્યમ કક્ષાનું બંદર છે. ભૂતકાળમાં પૂર્વ આફ્રિકા, ઈરાની અખાતના દેશો, મુંબઈ અને મલબાર સાથે તેનો બહોળો વેપાર હતો. માંડવી વિધાનસભા બેઠક. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો 2017માં અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો હતો. ભાજપે વિરેન્દ્રસિંહ જાડેજાને માંડવીના મેદાને ઉતાર્યા, જેમની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ જીત માટે કમર કસી હતી. માંડવી બેઠક પરથી શક્તિસિંહ ગોહિલની ઉમેદવારીથી 2017માં કોંગ્રેસની જીત થશે તેવા સમીકરણો બંધાયા હતા. પરિણામોએ ફરી એક વખત કોંગ્રેસને હારનો સ્વાદ ચખાડ્યો. 2017ની ચૂંટણીમાં ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાએ 79,649 મત મેળવ્યા, તો શક્તિસિંહ ગોહિલને 70,423 મત મળ્યા. વિરેન્દ્રસિંહ જાડેજાએ 9,046 મતથી શક્તિસિંહ ગોહિલને માંડવીના મેદાનમાં માત આપી હતી. વિરેન્દ્રસિંહ જાડેજા એ પણ આમ તો રાજકારણના અનુભવી છે, પરંતુ એ ભચાઉ વિસ્તારના છે અને પહેલી જ વાર માંડવીની બેઠક ઉપરથી ઊભા રહ્યા છે. અને તેઓની કામગીરી એકંદરે તો સારી રહી છે અને કોઈ ખાસ પ્રશ્નો ઊભા થયા નથી. માંડવી વિધાનસભા બેઠક પર મહિલા મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. બેઠક પર કુલ 2,54,077 મતદાતાઓ છે, જેમાંથી 1,30,705 મહિલા મતદારો છે, તો પુરુષ મતદારોની સંખ્યા 1,23,372 છે. મતલબ કે માંડવીમાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા 7,000 વધુ છે. માંડવી બેઠક જીતવા માટે તેના જાતિગત સમીકરણો સૌથી મહત્વના છે. આ બેઠક પર સૌથી વધુ મુસ્લિમ વોટ બેંક નિર્ણાયક ભૂમિકામાં છે. ત્યારબાદ પાટીદાર, ક્ષત્રિય, દલિત સમાજનું વર્ચસ્વ છે, તો રાજપૂત, આહિર અને ગઢવી સમાજ પણ સારું એવું મતદાન ધરાવે છે. જો જાતિગત આંકડાઓ પર નજર કરીએ તો મુસ્લિમ સમાજના સૌથી વધુ 50,462 મતદારો છે,
એટલે કે મુસ્લિમ વોટ અહીંની હાર જીત નક્કી કરવામાં હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. ત્યારબાદ પાટીદાર સમાજ એટલે કે લેઉવા અને કડવા પટેલનું 24,909 મતદારો છે, જ્યારે કે ક્ષત્રિય સમાજના 21,900 મતદાતાઓ છે. ગઢવી સમાજ 16,552 અને બ્રાહ્મણના 13,719 મતદારો છે. માંડવી કચ્છનો પ્રગતિશીલ વિસ્તાર માનવામાં આવે છે. તાલુકાના મોટાભાગના લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન છે. બંદર હોવાથી વહાણ બાંધવાનો વ્યવસાય સદીઓથી ચાલતો આવે છે. મુખ્યત્વે કોટિયા પ્રકારના વહાણો બાંધવામાં આવે છે. સિમેન્ટના પાઇપ તથા હાથ વણાટના કાપડનો લઘુદ્યોગ પણ વિકસ્યો છે. ખનીજોમાં રેતી, ચિરોડી, બોક્સાઇટ અને મીઠાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મગમાટી, ચિનાઈ માટી અને રંગીન માટી પણ મળે છે. માંડવી એક પ્રવાસન સ્થળ છે. માંડવીમાં જ્યારે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટે છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. મુખ્ય ધોરીમાર્ગ સાંકડો છે, જેને પહોળો કરવાની માંગ કરવામાં આવી રહી છે. પ્રવાસીઓનો ધસારો હોવાથી સ્વચ્છતા પણ અહીં સમસ્યા છે. અંજાર વિધાનસભા બેઠક. અંજાર 12 થી 13 સૈકા જૂન અને પ્રાચીન શહેર. અંજાર મંદિરોના શહેર તરીકે પણ ઓળખાય છે. અહીં જેસલ તોરલની ઐતિહાસિક સમાધિ આવેલી છે. અંજારના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો છેલ્લા 3 વર્ષથી અહીં ભાજપનો કેસરીયો લહેરાઈ રહ્યો છે. 2007માં ડોક્ટર નીમાબેન આચાર્ય, 2012 અને 2017માં સતત 2 ટર્મથી વાસણભાઈ આહિર જીતનો પંચ લગાવતા આવ્યા છે. વર્ષ 2012ના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો 2012માં ભાજપના ઉમેદવાર વાસણભાઈ આહિર સામે કોંગ્રેસે વીકે કુંબલને મેદાને ઉતાર્યા હતા. વાસણભાઈ આહિરને 64,789 મત મળ્યા હતા, તો વીકે કુંબલને 60,061 મત મળ્યા હતા. વાસણભાઈ આહિરનો 4,728 મતથી વિજય થયો હતો. 2017ની ચૂંટણીમાં ભાજપે ફરી એક વખત વાસણ આહિર તો કોંગ્રેસના વીકે કુંબલ ચૂંટણી મેદાને ઉતર્યા હતા. સતત બીજી વખત અંજારની જનતાએ વાસણભાઈ આહિરને વિજયી બનાવ્યા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં વાસણભાઈ આહિરને 75,331 મત મળ્યા, તો વીકે કુંબલને 64,018 મત મળ્યા હતા. ફરી એક વખત 11,313 મતની લીડથી વાસણ આહિરની જંગી જીત થઈ હતી. અંજાર વિધાનસભા બેઠકના જાતિગત સમીકરણ પર નજર કરીએ તો અંજાર બેઠકમાં આહિર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, લેઉવા પટેલ, કડવા પટેલ તેમજ ક્ષત્રિય જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 53% પુરુષો છે અને 47% મહિલાઓ છે. અંજાર બેઠક પર આહિર સમાજના 59,319 મતદારો છે, તો જ્યારે મુસ્લિમ સમાજના 38,764 અને દલિત સમાજના 21,119 મતદારો છે. રબારી સમાજના 18,469 અને પાટીદારોના 13,854 મતદાતાઓ છે. મતલબ કે અંજાર બેઠક જીતવા માટે આહિર, દલિત અને મુસ્લિમ વોટ બેંક સૌથી મહત્વની ભૂમિકામાં રહે છે. 2020ની વિધાનસભા ચૂંટણી અંજારમાં જાતિ આધારે ઉમેદવારો મેદાનમાં ઉતરે તો નવાઈ નથી, કેમ કે તમામ રાજકીય પાર્ટીઓ પણ પોતાની વોટ બેંક સાધવા પૂરતા પ્રયાસો કરી રહી છે. અહીં જો કુલ મતદારોની માત કરવામાં આવે તો 2,68,185 મતદારો છે, જે પૈકી 1,36,952 પુરુષ મતદારો, જ્યારે કે મહિલા મતદારોની સંખ્યા 1,31,233 છે. અંજાર શહેરમાં ટ્રાફિક સમસ્યાથી લોકો વર્ષોથી પીડાતા આવ્યા છે. અંજારથી ગાંધીધામ સુધીના રોડ પર સર્વિસ રોડ બનાવવાની લોકો માંગ કરી રહ્યા છે. ડ્રેનેજ સિસ્ટમ અને વરસાદી નાળાની ગંદકી દૂર કરવાની પણ માંગ અહીંના સ્થાનિકો સતત કરતા આવ્યા છે. 1602માં અંજારની સ્થાપના પહેલા આ વિસ્તાર અંજારવાસ તરીકે ઓળખાતો હતો. અજીપાળના નામ પરથી આ વિસ્તારનું અંજાર નામ રાખવામાં આવ્યું તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. એક મત એવો પણ છે કે સુકાભટ અંજારની ફરતે અખૂટ જળ ભંડાર હતો. ખેતરોમાં અનાજ અને ફળોની વિપુલ માત્રામાં પેદાશ થતી અને અંજાર અનાજના વેપારનું કેન્દ્ર ગણાતું. ગાંધીધામ વિધાનસભા બેઠક. ભારતના ભાગલા થતાં કરાચી બંદર પાકિસ્તાનમાં ગયું અને તેની ખોટ પૂરી કરવા માટે કંડલા બંદરનો ભારત સરકાર દ્વારા વિકાસ કરાયો હતો, જે બંદર આ તાલુકામાં આવેલું છે. તેના કારણે આ તાલુકામાં અનેક ઉદ્યોગોનો વિકાસ થયો છે તથા વસ્તીમાં પણ વધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા 22 ઓગસ્ટ 2000ના રોજ અંજાર તાલુકામાંથી 9 ગામો તથા કંડલા કોમ્પ્લેક્સના શહેરી વિસ્તારને મેળવીને નવા ગાંધીધામ તાલુકાની રચના કરવામાં આવી હતી. ગાંધીધામના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો અહીં છેલ્લા 10 વર્ષથી ભાજપ સત્તા ભોગવી રહ્યું છે. 2012 અને 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજયી બન્યા. જો વર્ષ 2012ના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો 2012માં ભાજપમાંથી રમેશ મહેશ્વરી સામે કોંગ્રેસ જયશ્રીબેન ચાવડાને મેદાને ઉતાર્યા. ભાજપના રમેશ મહેશ્વરીને 72,789 મત મળ્યા, જ્યારે કે જયશ્રીબેન ચાવડાને 51,336 મત મળ્યા. રમેશ મહેશ્વરીની 21,443 મતથી વિજય થયો હતો. તો વર્ષ 2017ની ચૂંટણીના પરિણામોમાં પણ ફરી એક વખત ગાંધીધામ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો.
2017માં ભાજપે મહિલા ઉમેદવાર માલતીબેન મહેશ્વરીને ટિકિટ આપી, જ્યારે કોંગ્રેસ કિશોર પિંગોલને મેદાને ઉતાર્યા, પરંતુ જનતાએ ફરી ભાજપ પર જીતની મહોર મારી. માલતીબેન મહેશ્વરીને 79,713 મત મળ્યા, તો કોંગ્રેસના કિશોર પિંગોલને 59,443 મત મળ્યા. માલતીબેનનો 20,270 મતથી વિજય થયો. કચ્છના ગાંધીધામ વિધાનસભા બેઠકમાં દલિત, આહિર અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત સિંધી, લેઉવા, પટેલ, રબારી તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. દલિત સમાજના 56,864 મતદારો છે, તો આહિર સમાજના 25,140, મુસ્લિમના 25,315, ક્ષત્રિયના 15,661 મતદાર અને પાટીદારોના 14,097 મતદારો છે. ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરી છે, એ પણ પહેલી જ વાર ચૂંટણી લડ્યા અને જીતી ગયા છે. એમને માટે કેટલીક સમસ્યાઓ છે, કારણ કે ગાંધીધામ એ પંચરંગી વિસ્તાર છે અને એની સમસ્યાઓને સમજવાનું બહુ મુશ્કેલ છે. તેમ છતાં એમ લાગે છે કે અત્યારે તો એમને બીજા નેતાઓ મદદ કરી રહ્યા હોય અને પરિણામે એ કંઈક કામગીરી કરી શક્યા છે. ગાંધીધામ વિધાનસભા બેઠક જીતવા માટે દલિત, આહિર અને મુસ્લિમ વોટ બેંક નિર્ણાયક ભૂમિકામાં છે. અહીંના મતદારોની વાત કરીએ તો ગાંધીધામ બેઠક પર 3,11,574 મતદારો છે, જેમાં 1,65,494 પુરુષ મતદારો અને મહિલા મતદારોની સંખ્યા 1,46,074 છે. ગાંધીધામ કચ્છ જિલ્લામાં સૌથી નાનો તાલુકો છે. 1947માં આઝાદી પછી સિંધથી આવેલા સિંધી નિવાસિતો થાળે પાડવાના ઉદ્દેશથી ભાઈ પ્રતાપ દિલાસે આ શહેરનો પાયો નાખ્યો હતો. શરૂઆતના તબક્કે આ શહેરનું નામ સરદારગંજ નક્કી કરવામાં આવ્યું હતું. શહેરનું કામ આગળ વધી રહ્યું હતું. એ જ દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા થતાં શહેરનું નામ સરદારગંજથી બદલીને ગાંધીધામ રાખવાનું નક્કી થયું. ગાંધીધામમાં અનેક પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થયો છે, જેમાં ટ્રાન્સપોર્ટેશન, શોપિંગ, મીઠા ઉદ્યોગ, લાકડાનો મોટી ઉદ્યોગ વગેરે મુખ્ય છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ભારતની નામાંકિત કંપનીઓની ફેક્ટરીઝ અને ઇફકોનો ખાતરનો પ્લાન્ટ પણ આ તાલુકામાં છે. ગાંધીધામ એ કચ્છનો ઔદ્યોગિક પાર્ટનર છે, જ્યાં દર વર્ષે અબજોના કારોબાર થતા હોય છે, પરંતુ ટાગોર રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાતો હોય છે. ગાંધીધામથી આદિપુર સુધીના રોડની ડાબી તરફનો સળંગ સર્વિસ રોડ વિકસાવવા, વરસાદ પહેલા ડ્રેનેજ સિસ્ટમ બનાવવા, વરસાદી નાળાની ગંદકી દૂર કરી સફાઈ કરવી એ અહીંના સ્થાનિકોની મુખ્ય માંગ છે. રાજકીય રીતે કચ્છ જિલ્લાનું મહત્વ ઘણું છે. હાલ 6 પૈકી 5 વિધાનસભા બેઠકો પર ભાજપ સત્તા ભોગવી રહ્યું છે, ત્યારે આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કચ્છની બેઠકો ભાજપ પાસેથી છીનવી લેવા તમામ પ્રયાસ કરતું નજરે પડી રહ્યું છે. જો કે ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે કે જનતાએ કોના પર જીતની મહોર લગાવી છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. તો તમારો જિલ્લો તમારી વાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.